નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે ધોરણ 10 ગણિત સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ વર્ક દ્વિઘાત સમીકરણ સ્વાધ્યાય 4.2નો ક્વેશ્ચન નંબર 1ના આપણે 1 થી 5 ક્વેશ્ચન આપણે જોવાના છે મિત્રો. ઓલમોસ્ટ મિત્રો બધા જ ક્વેશ્ચન તમને આવડી જાય એવા જ છે. ખાલી તમને 2-3 ક્વેશ્ચન જે ન આવડતા હોય તેનું પણ આપણે સંપૂર્ણ સોલ્યુશન મિત્રો સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ વર્કમાંથી આપણે જોવાના છે. દ્વિઘાત સમીકરણ સ્વાધ્યાય 4.2ના 1 થી 5 ક્વેશ્ચન. ચાલો મિત્રો આપણે વિડીયોને શાંતિપૂર્વક નિહાળીએ. વિડીયો ગમે તો મિત્રો ખાસ કરીને તમારા મિત્રોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારા મિત્રોને પણ શેર કરજો મિત્રો, બરાબર. તો ચાલો મિત્રો આપણે વિડીયોને શાંતિપૂર્વક નિહાળીએ. મિત્રો આપણે સ્વાધ્યાય 4.2નો પ્રશ્ન નંબર 1 છે, ઉકેલ મેળવો અવયવની રીતે. તમારી સૂચના આ રીતે છે: નીચે આપેલ સમીકરણના ઉકેલ અવયવની રીતે મેળવો. કોઈ પણ છેદ શૂન્ય નથી, બરાબર, એમ આપેલું હશે મિત્રો. અને પહેલો ક્વેશ્ચન તમને અહીંયા આ રીતે આપેલો છે: 16x - 10 / x = 27. તો મિત્રો આપણે હવે શું કરવાનું છે? દરેકને આપણે x વડે પહેલાં ગુણી દઈશું, બરાબર મિત્રો. તો અહીંયા આને x વડે ગુણીએ તો 16x², આને x વડે ગુણીએ તો આ x ઉડી જાય, બરાબર. એટલે આને 27x, બરાબર. આટલી ખબર પડી ગઈ. હવે મિત્રો આપણે અહીંયા શું બનશે પદ? 16x², આ અંદર લઈએ તો -27x - 10 = 0, બરાબર મિત્રો. ખબર પડી ગઈ. હવે મિત્રો 160ના ભાગ પાડીને તમારે 27 લાવવાના છે મિત્રો. 160 એટલે મિત્રો અહીંયા તમે જુઓ તો 160ના ભાગ પાડીને 27 લાવવાના છે. તો અહીંયા કઈ રીતે આવશે આપણે જોઈએ, બરાબર મિત્રો. આમાંથી આપણે અવયવ પાડવાના છે અને લાવવાના છે. તો જો મિત્રો 1 2 3 4 5. તો જો મિત્રો 1 2 2 4 4 2 8 8 2 16 16 2 32. 32માંથી 5 જાય તો 27 મળી જાય, બરાબર મિત્રો. એટલે અહીંયા 32x + 5x - 10 = 0. 16x (x - 2) અને અહીંયા 5x - 2. આ બંને કૌંસ હંમેશા સરખા આવે, બરાબર મિત્રો. એટલે અહીંયા શું બનશે? 16x + 5x - 2 = 0, બરાબર. હવે 16x + 5 = 0, x - 2 = 0. x બરાબર 16x બરાબર -5, x બરાબર 2. અને અહીંયા આગળ શું થશે હવે જોઈએ તો x બરાબર -5/16, બરાબર. ત્યાર પછી આપણે ક્વેશ્ચન નંબર 2 જોઈએ મિત્રો. ક્વેશ્ચન નંબર 2 છે 9x - 3x - 2 = 0. રકમ તમને કઈ આ રીતે આપેલી છે. તો હવે 9 2 18ને ભાગ કરીને 3 લાવવાના છે. તો 18 એટલે 6 3 18, બરાબર. 9x - 6x + 3x -2 = 0. 6માંથી 3 જાય તો માઇનસ મોટાનું નિશાન, બરાબર. ને 6 ને 3 18, બરાબર. એટલે અહીંયા 3x કૌંસમાં 3x - 2 અને અહીંયા 1 કૌંસમાં 3x - 2 = 0. 3x + 1 3x - 2 = 0. 3x + 1 = 0. 3x - 2 = 0. 3x બરાબર -1, 3x બરાબર 2, x બરાબર -1/3, x બરાબર 2/3, બરાબર મિત્રો. આટલો જવાબ મળ્યો. ક્વેશ્ચન નંબર 3 આપણે જોઈએ મિત્રો. ક્વેશ્ચન નંબર 3ની રકમ તમારે ખૂબ જ IMP છે મિત્રો. x - 3 છે અને + x - 2 બરાબર. અહીંયા તમને
આવી કઈ રકમ આપેલી છે મિત્રો, તમે કમ્પ્લીટ ધ્યાનથી જોજો શું કરવાનું છે. રકમ બહુ ભારે છે પણ સહેલો એકદમ દાખલો છે, સહેલામાં સહેલો દાખલો છે. બરાબર મિત્રો, આપણે છે ને ચોકડી ગુણાકાર કરીશું. બરાબર, જો આ ઉપર જાય તો શું થાય, એક્સ વત્તા 2 કૌંસમાં એક્સ માઇનસ 3. નીચે આપણે ચોકડી ગુણાકાર કરીએ મિત્રો તો તમને અવયવની રીતે ધોરણ 9માં અને 8માં પણ શીખી ગયા છો કે આ અવયવની રીતે વિસ્તૃત કરવાના. બરાબર, પહેલું લખી આખું કૌંસ, બીજું લખી આખું કૌંસ. બરાબર, એ બંનેને આપણે ડાયરેક્ટ જ કરી દઈએ. x² 2x માઇનસ 3x માઇનસ માઇનસ પ્લસ 6 બરાબર 6 ભાગ્યા x. એટલે આપણે શું થશે અહીંયા, x માઇનસ 2 વત્તા 2x માઇનસ 6 ભાગ્યા x² માઇનસ 5x વત્તા 6 ભાગ્યા 6x. એક્સમાંથી 3 એટલે અહીંયા 3x માઇનસ 8 ભાગ્યા x² માઇનસ 5x વત્તા 6 બરાબર 6 ભાગ્યા x. મિત્રો, આ બહુપદી તમે સાચવીને કમ્પ્લીટ યાદ રાખો. હું પાછળના પેજ ઉપર લખું છું. હવે મિત્રો, તમે અહીંયા બધે જ 8 8 લખજો. બરાબર મિત્રો, ત્યાર પછી આપણે જોઈએ હવે તો મિત્રો આને ઉપર ગુણીશું ને આને ઉપર ગુણીશું. બરાબર, એટલે x કૌંસમાં 3x માઇનસ 8 અને 8 કૌંસમાં x² માઇનસ 5x વત્તા 6. બરાબર મિત્રો, હવે અહીંયા શું થશે, 3x² માઇનસ 8x બરાબર 8x² માઇનસ 8 5 40x વત્તા 48. બરાબર મિત્રો, હવે આ જો 8x² માઇનસ 3x² માઇનસ 40x વત્તા 8x વત્તા 48 બરાબર 0. આ બધાને આ બાદ લઈ લીધા. 8xમાંથી 3x જાય, 5x² માઇનસ 32x વત્તા 48 બરાબર 0. હવે મિત્રો આપણે અહીંયા તમારી ખૂબ જ મોટી બહુપદી થઈ છે મિત્રો, તો પણ આપણે કરી લેશું મિત્રો. તો તમારે અહીંયા સૌપ્રથમ શું કરવાનું છે, 48 ગુણ્યા 5 કરીશું મિત્રો. બરાબર, 48 ગુણ્યા 5 કરીએ મિત્રો તો 48 ગુણ્યા 5 એટલે 240ના ભાગ પાડીને તમારે અવયવની રીતે 32 લાવવાના છે. બરાબર, તો અહીંયા 240ના ભાગ કરીએ આપણે તો 2 120 2 60 2 30 2 15 3 5 ને 5 1 એટલે જો મિત્રો 1 2 3 4 એટલે ઉપર મિત્રો 120 60 30. બરાબર, 15 15 2 30 30 2 60 60 2 120 120 ગુણ્યા એવી મિત્રો આટલાના ભાગ પાડીને તમારે 32 લાવવાના છે. તો જો મિત્રો હું લાવું છું તો અહીંયા 2 2 4 4 2 8 8 2 16. બરાબર, 16 થયા અને અહીંયા 16. જો મિત્રો અહીંયા બહુ પ્રયત્ન કર્યા બાદ અહીંયા મળ્યું છે 5 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે જો 5 2 10 10 2 20 અને 20 અને આ જો 3 3 ગુણ્યા 2 એટલે 6 6 2 12 12 2 24. બરાબર મિત્રો, આ આપણને મળ્યું. એટલે જો મિત્રો અહીંયા તમને હું કહું કે અહીંયા મિત્રો આપણે શું આવશે, 5 ગુણ્યા મિત્રો આપણે અહીંયા 5 2 10 10 2 20 એટલે મિત્રો અહીંયા જો આ બે આવી ગયા 5 એટલે જો 5 ગુણ્યા 2 ગુણ્યા 2. બરાબર, હવે વધીશું આ 2 વધ્યા મિત્રો, આ 2 આ 2 અને આ 3 એટલે જો મિત્રો 3 ગુણ્યા 2 6 6 2 12 એટલે 3 ગુણ્યા 2 ગુણ્યા 2. અહીંયા જો મિત્રો આપણે હવે અવયવ મળી ગયા છે, તમારે ખાલી જોવાના જ છે મિત્રો. એટલે જો આ શું થાય, આ 20 અને આ 12. બરાબર, એટલે
5x² માઇનસ 20x માઇનસ 13x વત્તા 48 બરાબર 0। બરાબર મિત્રો, આટલી ખબર પડી ગઈ। હવે મિત્રો અહીંયા શું કોમન આવશે? તો અહીંયા તમે જોઈ શકો છો, આ બંનેમાંથી કોમન આવે 5x માઇનસ 4 ને અહીંયા 13x માઇનસ 4। જો મિત્રો એક માઇનસ કોમન નીકળી જોઈએ એટલે માઇનસ માઇનસ શું થશે? પ્લસ થઈ જશે। બરાબર, 5x માઇનસ 13x માઇનસ 4 બરાબર 0। 5x માઇનસ 13 બરાબર 0, x માઇનસ 4 બરાબર 0। x બરાબર 13 ભાગ્યા 5, x બરાબર 4। બંને આન્સર કેવા છે મિત્રો? કમ્પ્લીટ સાચા છે। બરાબર મિત્રો, ખબર પડી ગઈ મિત્રો? અહીંયા આપણી એક ભૂલ થઈ છે। જો મિત્રો અહીંયા 12 આવે। બરાબર મિત્રો, 12 ભાગ્યા 5। બરાબર, ખબર પડી ગઈ મિત્રો? હવે બીજી કંઈ ભૂલ હોય તો મને કહેજો મિત્રો, એટલે ખબર પડી। ત્યાર પછી આગળ આપણે ક્વેશ્ચન નંબર આપણને આપેલો છે અહીંયા પ્રેક્ટિસ બુકમાં। અહીંયા તમારી પ્રેક્ટિસ બુકમાં એ પણ આના જેવો જ છે મિત્રો। આ એ આવડી ગયો, આ આવડી ગયો, એટલે ક્વેશ્ચન નંબર 4, x માઇનસ 4 ભાગ્યા x માઇનસ 5 વત્તા x માઇનસ 6 ભાગ્યા x માઇનસ 7 બરાબર 10 ભાગ્યા 3। અહીંયા મિત્રો હવે ક્વેશ્ચન નંબર 4 જોઈએ। એના જેવો છે, ચોકડી ગુણાકાર કરવાનો છે। x માઇનસ 7 x માઇનસ 4 વત્તા x માઇનસ 6 x માઇનસ 5 ભાગ્યા x માઇનસ 5 x માઇનસ 7 બરાબર 10 ભાગ્યા 3। મિત્રો આમ આપણે અહીંયા શું કરવાનું છે? ચોકડી ગુણાકાર કરવાનો છે। ઉપર શું થશે? પહેલાં x² માઇનસ 4x માઇનસ 7x 7 4 28 વત્તા x² માઇનસ 5x માઇનસ 6x વત્તા 30। એ નીચેનું કરીએ તો x² માઇનસ 7x માઇનસ 5x માઇનસ નહીં પરંતુ પ્લસ 35 બરાબર 10 ભાગ્યા 3। બરાબર, હવે જુઓ મિત્રો અહીંયા x² બે વાર છે એટલે 2x સ્ક્વેર। બરાબર મિત્રો, ત્યાર પછી માઇનસ 4x માઇનસ 7x અને અહીંયા 6 ને 5 11, 7 ને 4 11, 11 ને 11 22x। બરાબર, ત્યાર પછી 28 ને 30 58। બરાબર, ત્યાર પછી x² માઇનસ 7 ને 5 7 ને 5 12x વત્તા 35 બરાબર 10 ભાગ્યા 3। 3 ઉપર જશે મિત્રો હવે, માટે 3 2x² માઇનસ 22x વત્તા 58 બરાબર 10 ઉપર જશે એટલે x² માઇનસ 12x વત્તા 35। બરાબર મિત્રો, આટલી ખબર પડી ગઈ। હવે મિત્રો અહીંયા શું થશે? અંદર ગુણાકાર થશે એટલે 3 2 6x² માઇનસ 22 3 66x વત્તા મિત્રો આપણે 58 8 3 24 વધી 2 5 3 15 16 17 બરાબર 10x² માઇનસ 120x વત્તા 350। બરાબર, આટલી ખબર પડી ગઈ। 10x² માઇનસ 6x² માઇનસ 120x વત્તા 66
એક્સ વત્તા 350 માઇનસ 174 બરાબર 0. 10x માંથી 6x જાય તો 4x² માઇનસ 120 માંથી 60 જાય તો 60 ને 60 માંથી 6 જાય તો 54x માઇનસ 6 350 માંથી મિત્રો આપણે 200 ને 350 માંથી આપણે મિત્રો 176 વધી મિત્રો બરાબર. ત્યાર પછી મિત્રો આપણે હવે દરેકને 4 વડે ભાગીએ. x², 54 ને આપણે 4 વડે ભાગીએ મિત્રો તો શક્ય જ નથી ને, એટલે દરેકને આપણે 2 વડે ભાગીએ તો 54 ને આપણે 2 વડે ભાગીએ તો ભાગી શકાશે 27x, અને 176 ને આપણે 2 વડે ભાગીએ મિત્રો તો 88 બરાબર 0. 88 176 ના ભાગ કરીને 27 લાવવાના છે મિત્રો બરાબર. હું એ તમને લાવતા શીખવાડું. આપણે મિત્રો અહીંયા 176 ના હવે પાડીએ 176 બરાબર મિત્રો. તો 2 88 આવશે પહેલાં, 2 44, 2 22, 2 11 ને 11 1 બરાબર 27 લાવવાના છે. તો જો મિત્રો 2 ગુણ્યા 2 4 2 8 8 2 16, 2 2 4 4 2 8 8 2 16, 16 વત્તા 11 બરાબર 27 થઈ જશે મિત્રો. x² માઇનસ 16x માઇનસ 11x માઇનસ 88 બરાબર 0. એટલે અહીંયા જો 2x કોમન, x માઇનસ 8 માઇનસ 11 કોમન, x માઇનસ 8 બરાબર 0 બરાબર છે ને મિત્રો. આપણી એક આગળથી આટલેથી ભૂલ આવી છે. જો મિત્રો અહીંયા માઇનસ માઇનસ શું થાય, પ્લસ થાય, પરંતુ અહીંયા માઇનસ છે એટલે મને ખબર પડી ગઈ મોટાનું ચિહ્ન આપણે લગાવવાની ભૂલ કરી છે બરાબર. એટલે થઈ ગયું મિત્રો માઇનસ માઇનસ પ્લસ બરાબર. એટલે અહીંયા શું થશે 2x માઇનસ 11 કૌંસમાં x માઇનસ 8 બરાબર 0 બરાબર મિત્રો. 2x કૌંસમાં માઇનસ 11. હવે આ પાછળ ગણીએ આટલું મિત્રો. હવે મિત્રો આપણે શું કરીશું, 2x માઇનસ 11 બરાબર 0, x માઇનસ 8 બરાબર 0, 2x બરાબર 11, x બરાબર 11 ભાગ્યા 2, x બરાબર 8. એટલે મિત્રો આપણા બંને જવાબ કેવા છે, સાચા જ છે મિત્રો. ત્યાર પછી મિત્રો આપણે હવે ક્વેશ્ચન નંબર 5 જોઈશું. ક્વેશ્ચન નંબર 5 છે √2x² વત્તા 7x વત્તા 5 √2 બરાબર 0. ચોપડીનો દાખલો છે મિત્રો બરાબર. ચોપડીમાં પણ આ દાખલો છે મિત્રો 100%. સ્વાધ્યાય 14.2માં પ્રશ્ન નંબર 1માં જ આ દાખલો આપેલો છે મિત્રો બરાબર. તમે જોઈ લેજો મિત્રો બરાબર. તો √2x વત્તા 5x વત્તા 2x વત્તા 5 √2 બરાબર 0. જે જાતે હોય વ્યાજ છે. √2 ગુણ્યા √2 કેટલા થાય 2, 2 ગુણ્યા 5 કરીએ તો કેટલા થાય 10. એટલે જો 5 ગુણ્યા 2 એટલે 10 થઈ ગયા મિત્રો, અને 5 વત્તા 2 એટલે 7 થઈ ગયા. હવે મિત્રો આ બંનેમાંથી આપણે કોમન કાઢવું હોય તો કોમન શું નીકળે, x બરાબર. x કોમન નીકળે એટલે 2 વત્તા 5. હવે મિત્રો અહીંયા એક કૌંસ તો આ બની જશે ફાઇનલ છે. તો અહીંયા શું કોમન નીકળી જાય, તો અહીંયા મિત્રો √2 કોમન નીકળી જાય. જો √2 ગુણ્યા √2 એટલે શું આવે 2, અને √2 ગુણ્યા 5 એટલે શું આવે 5 √2 બરાબર મિત્રો. હવે મિત્રો અહીંયા શું બનશે, x વત્તા √2 અને અહીંયા √2x વત્તા 5 બરાબર 0. અને મિત્રો તમારે આ માર્ચ 20માં દાખલો પૂછાયેલો છે એટલે ધ્યાન રાખજો મિત્રો બરાબર. તમારે આ દાખલો આવવાની સંભાવના હશે મિત્રો, એટલે તમે અહીંયા જોઈ લેજો મિત્રો ધ્યાનથી બરાબર. અહીંયા દાખલો પૂરો થવા આવી ગયો છે મિત્રો.
આ ગયો તેનો ફાઇનલ જવાબ. બરાબર મિત્રો, તમે અહીંયા પાછળ પણ જોઈ શકો છો. આ જ જવાબ અહીંયા આપેલો હશે મિત્રો. તો મિત્રો આ 1 થી 5 ક્વેશ્ચન આપણે આ વિડીયોમાં સોલ્વ કર્યા. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીશું નવા વિડીયો સાથે.